નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવાની 5 પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. નવાઈ લાગીને વિદ્યાર્થી મિત્રો કે ગુસા મેળવવાની 5 પદ્ધતિઓ છે? તો હા, ગુસા મેળવવાની 5 પદ્ધતિઓ છે. આપણે 5 પદ્ધતિએ એટલે કે 5 રીતે ગુસા મેળવી શકીએ. એ કઈ રીતે? તો જોઈએ આપણે એમાંથી પહેલી પદ્ધતિ. એ પદ્ધતિમાં શું કરવાનું છે? તો અહીંયા આપણે 84 અને 96 નો ગુસા મેળવવાનો છે. તો સૌપ્રથમ આપણે અહીં 84 આપેલા છે એટલે એક બોક્સમાં આપણે લખવાના 84. હવે કોઈ એવો ઘડિયો પસંદ કરવાનો કે એ ઘડિયામાં 84 આવતા હોય. તમે કોઈ પણ ઘડિયો પસંદ કરી શકો છો. અહીંયા આપણે લઈએ 14 6 84. એટલે આવી રીતે આપણે બે ભાગ પાડી દેવાના. ત્યાં પણ આપણે બોક્સ કરવાના. હવે આપણે શું ભાગ પાડ્યા હતા? 14 6 84. એટલે એકમાં લખવાના 14, બીજામાં લખવાના 6. હવે શું કરવાનું? તો હવે આપણે કોઈ ઘડિયો એવો પસંદ કરવાનો કે એ ઘડિયામાં 14 આવતા હોય. એટલે આપણે 14 ના ભાગ પાડીએ. ત્યાં પણ આપણે બોક્સ કરવાના. 14 કોના ઘડિયામાં આવે? તો 2 × 14. એટલે અહીંયા લખવાના 2, અહીંયા લખવાના 7. હવે આપણે 6 કોના ઘડિયામાં આવે? તો 2 × 4 થાય 6. એટલે એના પણ આપણે ભાગ પાડી દઈએ. 2 × 4 = 6. એટલે અહીંયા લખવાના 2, અહીંયા લખવાના 3. હવે શું કરવાનું? તો હવે આપણે અહીંયા જે આપણે ભાગ પાડ્યા છે એમાંથી અવયવો લખવાના છે. પણ કેવા? અવિભાજ્ય અવયવો. તો એ કેવી રીતે લખવાના? એ આપણે લખીએ. નીચેથી આપણે શરૂ કરવાનું. જે સંખ્યાના ભાગ ન પાડ્યા હોય આપણે એ સંખ્યા લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 7 2 3 એ બધી અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અવિભાજ્ય સંખ્યાના ભાગ પાડવાના નથી. 2 × 2 7 × 7 એવું આપણે કરવાનું નથી. એટલે 1 નો ઘડિયો લેવાનો નથી. 2 નો ઘડિયો લઈ શકાય, પરંતુ 1 નો ઘડિયો લેવાનો નથી. હવે આપણે અવિભાજ્ય અવયવ લખી લઈએ. તો 2 ના ભાગ નથી પાડ્યા એટલે 2 લખવાના, ગુણ્યા 7 ના ભાગ નથી પાડ્યા એટલે 7 લખવાના, 2 ના ભાગ નથી પાડ્યા એટલે 2 લખવાના, અહીં 3 ના પણ આપણે ભાગ નથી પાડ્યા એટલે 3 લખવાના. ઉપર જઈએ, 6 ના ભાગ પડી ગયા છે એટલે 6 લખવાના નથી. બાજુમાં જોઈએ, અહીંયા આપણે 14 ના પણ ભાગ પાડી દીધા છે એટલે 14 લખવાના નથી. એટલે આવી રીતે જે સંખ્યાના આપણે ભાગ નથી પાડ્યા એ સંખ્યા અહીંયા લખવાની છે. તો હવે આપણે 2 7 2 3 એ સંખ્યાને આપણે ક્રમમાં ગોઠવી દઈએ. એટલે સૌથી પહેલા આપણે 2 બગડા લખીએ, પછી તગડો લખીએ અને પછી 7 લખીએ. એટલે ગુસા મેળવવામાં આપણને સરળતા રહે. હવે આપણે શું કરવાનું છે? તો જેવી રીતે આપણે 84 ના ભાગ પાડ્યા એવી જ રીતે આપણે 96 ના ભાગ પાડવાના છે. તો આપણે 96 ને એક બોક્સમાં લખી લઈએ. હવે કોઈ ઘડિયો એવો પસંદ કરીએ કે એ ઘડિયામાં 96 આવતા હોય. તો 12 × 8 થાય 96. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ ઘડિયો પસંદ કરી શકો છો. તો અહીંયા આપણે 12 × 8 પસંદ કરીએ. તો 12 × 8 એટલે અહીંયા લખવાના 12, અહીંયા લખવાના 8. હવે આપણે 12 ના ભાગ પાડી દઈએ. તો 12 કોના ઘડિયામાં આવે? તો 12 આવે 3 અને 4 ના ઘડિયામાં. તમે 2 નો ઘડિયો અથવા 6 નો ઘડિયો પણ લઈ શકો છો.
અહીંયા આપણે 4 તરી 12 કરીએ એટલે 4 તરી 12. હવે આપણે 8 ના પણ સાથે ભાગ પાડી દઈએ. 8 કોના ઘડિયામાં આવે? તો તમે 2 ચોક 8 કરી શકો, 4 દુ 8 કરી શકો. 8 એકુ 8 કરવાના નથી. વિદ્યાર્થી મિત્રો, એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ ભાગ પાડો ત્યારે બોક્સમાં એકડો આવવો જોઈએ નહીં. તો હવે આપણે 4 દુ 8 કરીએ. હવે આપણે 4 ના ભાગ પાડી દઈએ. 4 કોના ઘડિયામાં આવે? તો 2 દુ 4 એટલે 2 દુ 4. અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ભાગ પડશે નહીં. અહીંયા પડખે 4 આપેલા છે તો એના તો ભાગ પડશે. 2 દુ 4 તો એના ભાગ પાડી દઈએ. 2 દુ 4. પડખે આપણને 2 આપેલા છે પણ 2 ના ભાગ પડતા નથી. 2 તો અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે આવી રીતે અવિભાજ્ય અવયવ લખી લઈએ. તો 96 બરાબર, નીચેથી આપણે શરૂઆત કરીએ. 2 ના ભાગ નથી પડ્યા એટલે 2 લખવાના, ગુણ્યા આ 2 ના ભાગ નથી પડ્યા એટલે 2 લખવાના, આ 2 લખવાના, આ 2 લખવાના. ઉપરની લાઈનમાં જઈએ. આ 2 ના ભાગ નથી પડ્યા એટલે 2 લખવાના. પડખે 4 આપેલા છે એના તો ભાગ પડી ગયા છે એટલે એ લખવાના નથી. એની પડખે જોઈએ તો અહીંયા આપેલા છે 3, એના ભાગ પડ્યા નથી એટલે 3 લખવાના છે. બાજુમાં આપણને 4 આપેલા છે એના ભાગ પડી ગયા છે એટલે નથી લખવાના. ઉપર જઈએ. 12 અને 8 છે. 12 અને 8 આપણે બંનેના ભાગ પાડી દીધા છે એટલે 12 અને 8 લખવાના નથી. એટલે અહીંયા આપણને 96 ના અવિભાજ્ય અવયવ મળી ગયા છે. અહીંયા આપણને 84 ના પણ અવિભાજ્ય અવયવ મળી ગયા છે. તો હવે આપણે મેળવી લઈએ ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવાનું છે? તો અહીંયા આપણને જેટલા આંકડા સરખા દેખાય એટલા પહેલા લખવાના છે અને પછી આપણે ગુણાકાર કરવાનો છે. તો 2 બગડા અહીંયા પણ છે, 2 બગડા અહીંયા પણ છે. તો આપણે સૌપ્રથમ 2 બગડા લખી લઈએ. એક તગડો અહીંયા પણ છે, એક તગડો અહીંયા પણ છે એટલે હજી આપણે એક તગડો લખી લઈએ. હવે આપણને બંનેમાંથી એક પણ આંકડો સરખો મળતો નથી. તો હવે આપણે આનો ગુણાકાર કરી દઈએ. 2 દુ થાય 4 ગુણ્યા 3, 4 તરી થાય 12 એટલે અહીંયા આપણને ગુસા મળશે 12. એટલે 84 અને 96 નો ગુસા થાય 12. વિદ્યાર્થી મિત્રો, પછી આપણે જવાબ ચેક કરી લેવાનો. એ કેવી રીતે ચેક કરવાનો? તો જે ગુસા આવે, અહીંયા આપણે 12 ગુસા આવ્યો છે તો 12 ના ઘડિયામાં 84 અને 96 બંને આવવા જ પડે. તો 12 સત્તા 84 થાય અને 12 અઠ્ઠા 96 થાય. વિદ્યાર્થી મિત્રો, જવાબ ચેક કરો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જવાબ આપણને 12 મળી ગયો તો 12 ના ઘડિયામાં 84 અને 12 ના ઘડિયામાં 96 આવી જાય એટલે આપણો જવાબ સાચો જ છે એવું જરૂરી નથી. પરંતુ જો આવી રીતે 12 ના ઘડિયામાં 84 અને 12 ના ઘડિયામાં 96 ન આવતા હોય તો આપણો જવાબ ખોટો જ છે એવું આપણે સમજી લેવાનું. વિદ્યાર્થી મિત્રો, જો તમને ગુસા મેળવવાની આ પહેલી રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.